मैं आपका कॉल रिकॉर्डिंग कराऊँ केम के परमिशन लेवी पड़े काले उठीने તમે કોઈ બી કાર્યવાહી કરો ને તો વગર પરમિશન તમે કોઈનું રેકોર્ડિંગ કરો તો તમે ગુનામાં ગણાવો मैं पहला परमिशन ली थी डॉक्टर साहब मैं जो भी आपसे बात कर रहा हूँ मैं वो रिकॉर्डिंग कर रहा हूँ तो कि क्यों बोला इसलिए बोला आपने न्यूट्रीडाल वुमन के लिए क्यों मना किया न्यूट्रीडाल नहीं लेना चाहिए क्यों मना किया क्यों नहीं लेना चाहिए लिख कर दो बोले मेरी दवाई चल रही ये दवाई है हमारा जो प्रोडक्ट है ये दवाई है क्या आप पहले पढ़ो तो बोले दवाई तो नहीं है तो क्यों मना किया मुझे लिखित में दो नहीं तो मैं 1 घंटे में आ रहा हूँ 70 किलोमीटर कोई दूर नहीं 1 घंटे में मैं आ रहा हूँ फिर बाद में आपको सारा जवाब देना पड़ेगा तो पची के सर ऐसा कुछ नहीं है लेकिन हम भी तो यहाँ बैठे बोले सर हम भी तो बैठी रहे तुम्हारे कहीं नहीं થાય માન છે કોઈને કઈ નહીં અને મને તો ખાસી તક નહીં થઈ મહેન્દ્રભાઈ અમે સેવામાં બહુ કામ કોઈ અમને રોકતા નહીં હતા સેવાનું કામ કરતા અને આપણે ન્યુટ્રિશન બતાવી દે જો આ કામ કરીએ સેવા હા એ રોકતા નહીં હતા एक बार तो मैंने આપણે પૂના પાર્ટી પેલા પોલીસ ગ્રાઉન્ડ બેઠા તો રાત્રે હું 1:30 વાગે આવ્યો તો મને કે ગાડી ચેક કરી એનર્જી નું આખું ખોખું પડ્યું મને એ અરે મેં એક પીને તો જો તમે મેં બોલું જીવી જશો એક પીને તો જો તો હવે છે ને જમે ત્યારે ગાડી એ પેલા ડ્રિંક એનર્જી ડ્રિંક હાસ્ય વાળા છે જવા દો બીજા કેમ કે ત્યાં ચેક થાય 12 વાગ્યા પછી તમે સુરતમાં પૂછો તમારી ગાડી ચેક થશે હવે આપણે ચેક નહીં કરી એ કે પેલા એનર્જી ડ્રિંક વાળા છે હાસ્ય વાળા જવા દો બેનિફિટ થશે બધી જ રીતે તમારા પર્સનલ જે કારોબાર હોય કામ ધંધા હોય ઇન્કમના તરફથી બધી જગ્યાએ બધામાં તમને પણ આપણે કરવાનું દિલથી ઈમાનદારી હું આ પ્રોડક્ટ સેલ કરું મને 50 રૂપિયા મળે એ ભાવનાથી નહીં હું આ પ્રોડક્ટ કોઈના ઘરમાં આપું ને એ પરિવાર બીમારી મુક્ત થાય એ ભાવનાથી અમે તે તેલનું પાઉચ આપવા માટે 200-500 ડીઝલ બાળી દીધું ડાયરેક્ટ સેલ મારી લો એક પણ એ પાઉચ ઇન્જિન બની જાય આપણો ભાવ શું હોય કે આ તેલ એના ઘરમાં વપરાય તો માર્કેટના તેલથી ખાવાથી બીમારીઓમાંથી મુક્તિ થઈ જશે એટલે એ આપણું એ ભાવનાથી છે ને એટલે એનું રિઝલ્ટ આવે મેં એક જગ્યાએ ખાલી એક તેલના પાઉચ માટે 500 રૂપિયાનું ડીઝલ બાળ્યું 500 રૂપિયાનું અને ત્યાં એક ફંક્શન હતું ને 30 ડબ્બા ગયા મારા 15 લીટરના 30 ડબ્બા ભલે 6 મહિના પછી ગયા પણ ગયા 15 લીટરના 30 ડબ્બા ઓર્ડર આપ્યો આખી ત્યાંનું આખું ફંક્શન આપણે એન્ડગાર્ડમાં બનાવ્યું પણ હું એક પાઉચમાં 500 રૂપિયાનું ડીઝલ બાળ્યું એક પાઉચમાં પણ આપણું મિશન હોય કે નહીં આ તેલ કોઈના ઘરમાં જાય તો ગણિત હિસાબ કિતાબ કરવાની નહીં બેન હિસાબ કિતાબ ક્યારે નહીં કરે આપણો રૂપિયો સારી જગ્યાએ ખર્ચ થાય તો એ દવાખાનામાં નહીં ખર્ચે આપણે આજે હું 25 રાજ્યોમાં જાઉં છું પાણી બદલાય ખાવાનું પીવાનું રહેવાનું હવામાન બધું બદલાય સિંગલ કોઈ દિવસ કેપ્સ્યુલ નથી લીધી આજે 11 વર્ષમાં સિંગલ અમારા સોસાયટીવાળા તમારા મેડમને કહી એ બોલે આવે ને પાછા પૂછે ત્યારે આજે ત્યાં કે લોખંડનું શરીર છે ને કે થાકતા નથી એવું કે લોખંડનું શરીર છે અને થાક નહીં લાગે કારણ હજારોની જવાબદારી છે આપણા ઉપર જેના પર હજારોની જવાબદારી બીજા માટે જીવતા ને ત્યારે નહીં થાકે પોતા માટે જીવે તો થાક લાગે બીજા માટે જીવો તમને થાક ક્યારે નહીં લાગે તો કોરોનામાં બી બેન આપણે કોરોનામાં આપણી ટીમમાં હું છે સિંગલ કપલ હતા મતલબ 2 પરિવાર મતલબ પતિ પત્ની બીજું કોઈ નહીં હવે એમાં પતિ બીમાર પડે તો બેન એકલા પડે કે નહીં તો એવામાં આપણી ટીમમાં આખી સેવામાં લાગ્યા હતા ફોન કરે કે ભાઈ આવો ને જરા એ લોકોને થોડું દવાખાને મેં ડાયરેક્ટ બધાને કીધું ટીમમાં કોઈ બીને જરૂર પડે તો આપણે 108ની જેમ સેવા તો અમે ઘણીવાર આપણા હાથે ઉપાડીને ગાડીમાં બેસાડવાનું ચેક કરેલું કોરોના પોઝિટિવ હવે જેને ઉપાડીને લઈ ખાલી ટચ થાય તોય ડરે ને આપણે જેને ઉપાડીને આપણી જ ગાડીમાં બેસાડીને દવાખાને દાખલ કર્યા અને રિપોર્ટ આવે કોરોના પોઝિટિવ તો આપણે એન્ટીના હાલે કે નહીં ધડકન ચાલુ થાય કે નહીં પણ બેન ક્યારે ડર નહીં રાખ્યો સિંગલ ખાંસી નહીં થઈ એવા કેટલાય કેસ પટાવ્યા ક્યારે નહીં એક જણાને તો આપણા આર્સિન પરિવાર રહે ને એના પપ્પા આખું પરિવાર ડરી ગયું અને એનું આખું પરિવાર એના ઘર એના પપ્પા